नमस्कार विद्यार्थी मित्रों, सूरत डिस्ट्रिक्ट मुस्लिम एजुकेशन सोसाइटी द्वारा संचालित एंग्लो उर्दू हाईस्कूल सौदागरबाग सूरत गुजराती विषय शिक्षक हूँ S.A. जादव समीर आप सौ वाला विद्यार्थियों ऑनलाइन क्लास में आपનું ભાવભીનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 ના વિદ્યાર્થીઓને ગુજરાતીનું પાઠ્યપુસ્તક મળી ગયું છે, તો આ ગુજરાતીમાં પાઠ 2 ખોલો। ગુજરાતીમાં પાઠ 2 પાન નંબર 4 રેસનો ઘોડો। વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી ગદ્ય પાઠ 2 રેસનો ઘોડો જેના લેખિકા છે વર્ષા અદાલજા। વર્ષા અદાલજા એના લેખિકા છે। એનો સાહિત્ય પ્રકાર નવલિકા છે। નવલિકા એટલે ટૂંકી વાર્તા, વાર્તાને નવલિકા પણ કહી શકાય। રેસનો ઘોડો એ વર્ષા અદાલજાના વાર્તા સંગ્રહ કોઈક વાર થાય કે માંથી લેવામાં આવ્યું છે। કોઈક વાર થાય કે એ વર્ષા અદાલજાના वार्ता संग्रह मानी आ वार्ता नवलिका लेवामां आवी छे। हवे मित्रों, लेखिका वर्षा अदालजानो आपणे परिचय मेळवीए तो वर्षा बेन गुणवंतराय आचार्य। आ गुणवंतराय आचार्य लेखिका वर्षाबेनना पिताश्री छे अने आ ए गुणवंतराय आचार्य छे के जेमणे सागर कथाओ खूब लखी छे। एवा गुणवंतराय आचार्यने आ सुपुत्री वर्षाबेन आचार्य जेमनो जन्म तारीख 10/4/1940 ना रोज थयो छे। लेखिकानो વધુ પરિચય જોઈએ તો એમનો જન્મ મુંબઈ ખાતે થયો હતો। આકાશવાણી એટલે કે રેડિયો, આકાશવાણી રેડિયો કેન્દ્ર મુંબઈ ઉપર તેઓ પ્રવક્તા તરીકે એટલે કે એનાઉન્સર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે। વર્ષા અદાલજાએ રંગભૂમિ એટલે નાટક સાથે સંકળાયેલા છે। એમણે ખૂબ નાટકો કર્યા છે। આ પાઠ રેસનો ઘોડો એમાં આવતા મુખ્ય પાત્રનો પરિચય લઈએ જેથી કરીને આપણે પાઠનો સાર સમજવામાં સરળતા પડે નહીં। અત્યારે ફક્ત તમે અહીંયા ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં બે પડોશીઓની વાત આવે છે। બે પડોશીઓની વાત આવે છે, ઉપર રહેતા અને નીચે રહેતા। ઉપર રહેતા વિનુ કાકા જે વડીલ છે ઘરના, વિનુ કાકાની પત્નીનું નામ છે મંજુલાબેન અને એમનો પુત્ર છે સૌરભ। વિનુ કાકા, એમની પત્ની મંજુબેન અને પુત્ર સૌરભ। નીચે રહેતા પડોશી સંજયભાઈ જે મુખ્ય માણસ છે બીજા પરિવારના, એમની પત્નીનું નામ છે નીનાબેન અને એમનો પુત્ર છે અંકિત। સંજયભાઈ, એમની પત્ની નીનાબેન અને પુત્ર અંકિત, આ મુખ્ય પાત્રો છે। બે પડોશીની વાત છે। સામાન્ય રીતે મિત્રો લેખિકા વર્ષા અદાલજાનો સાહિત્ય પરિચય જોઈએ, સાહિત્ય સેવા જોઈએ તો તેને નવલકથાઓ લખી છે। ગાંઠ છૂટિયાની વેળા, અણસાર, ખરી પડેલો ડબકો, રેત પંખી, મારે પણ એક ઘર હોય અને ક્રોસરોડ ટાઈમની નવલકથાઓ છે। નવલકથા એટલે ખૂબ મોટી વાર્તાઓ જેમાં અનેક ઘટનાઓ, અનેક પાત્રો આવે। અને નવલિકા એ ટૂંકી વાર્તા એ નાની સ્ટોરી હોય મિત્રો, એ એક પાનાની પણ હોઈ શકે, બે પાનાની પણ હોઈ શકે। તો એવી વાર્તા સંગ્રહ પણ આપ્યા છે, જેમ કે એ સાંજનો હોમવર્ક, વર્ષા અદાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ એમના વાર્તા સંગ્રહ છે। એમણે નાટક અને નિબંધમાં પણ ખૂબ સારું પ્રદાન આપ્યું છે। એમને સન્માનિત પણ કર્યા છે, પુરસ્કાર બે મળ્યા છે। સાહિત્ય અકાદમી ગાંધીનગરનો એક એવોર્ડ અને બીજો સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ મળ્યો છે। બે પુરસ્કારોથી એમને સન્માનિત કર્યા છે। એ સિવાયના બીજા ઘણા બધા નાના મોટાઓ સન્માન, પુરસ્કાર, એવોર્ડ પણ મળ્યા છે। આવો આપણે આગળ વધીએ। રેસનો ઘોડો સામાન્ય રીતે રેસ એટલે દોડવાની સ્પર્ધા અને ઘોડો એટલે હોર્સ, તમે જાણો છો એક પ્રાણી, ચાર પગો પ્રાણી। આ
આપણા સુરતમાં ઘોડદોડ નામનો એક રોડ છે. વર્ષો પહેલા એ રોડ પર ઘોડાઓની દોડની સ્પર્ધા થતી, એટલા માટે ઘોડદોડ રોડ કહેવાય છે. અંગ્રેજીમાં જેને આપણે રેસ કહીએ છીએ. રેસ ઘોડાઓની તમે દેશ વિદેશની ઘણી બધી જોઈ હશે, પણ અહીંયા એ ઘોડાની રેસની વાત નથી. પણ મિત્રો, સામાન્ય રીતે એમ કહેવાય છે કે શિક્ષણનો સિદ્ધાંત બાળકને આનંદ આપવાનો છે, સારા માણસ બનાવવાનો છે. પણ વાલીઓ, માતા પિતા, ઘરના વડીલો એની વધુ પડતી અપેક્ષાથી શિક્ષણને સ્પર્ધાત્મક બનાવી દીધું છે અને શિક્ષણમાં બાળકને રેસનો ઘોડો બનાવતા તેનું બાળપણ છીનવાઈ જાય છે, એનો વિકાસ અટકી જાય છે. આ રેસનો ઘોડો જે શીર્ષક છે એક સિમ્બોલ છે. રેસનો ઘોડો આ પાઠમાં બાળકો છે, જેમને રેસના ઘોડાની જેમ જબરજસ્તી કરવામાં આવે અને શિક્ષણની સ્પર્ધામાં એમને દોડવામાં આવે, જોતરવામાં આવે. મિત્રો, આપણે સારમાં આગળ જોઈએ તો આ પાઠના જે વિનુ કાકા છે એમના દ્વારા પોતાના પુત્ર સૌરભ અને પડોશમાં રહેતા અંકિત એ બંનેને શિક્ષણની સાથે સાથે એક્સ્ટ્રા ક્લાસ કોમ્પ્યુટર માટે પણ દબાણ કરે છે, હઠાબર કરે છે. જોકે બંનેને ગમતું નથી, છતાં પણ વિનુ કાકા એમને શિક્ષણની સાથે કોમ્પ્યુટર માટે આગળ કરે છે. આગળ જોઈએ તો સૌરભની મમ્મી જે મંજુબેન, એમને પોતાના પુત્ર સૌરભ માટે પ્રેમ છે, લાગણી છે, પણ પતિ વિનુભાઈની આગળ એ લાચાર બની જાય છે. જ્યારે નીનાબેન છે, સંજયના પત્ની અને અંકિતના મમ્મી, નીનાબેન એ પુત્ર અંકિતને બરાબર સમજે છે, એને હૂંફ આપે છે, એની લાગણીઓને સમજે છે, એને બાળ સહજ રમતો રમાડે છે અને પોતાની વાતમાં મક્કમ રહે છે. વિનુભાઈના હઠાર સામે તેઓ જરા પણ નમતું જોખતા નથી. એ આગળના પાઠ આપણે જોઈશું મિત્રો. હવે આ પાઠના શબ્દાર્થને જોઈએ તો ઝુમ્મર એટલે એક સાથે ઘણા દીવા લાઈટ છત પર લટકાવતું કાચનું સુશોભન. અખબાર એટલે વર્તમાનપત્ર. નેશનલ જ્યોગ્રાફી એટલે રાષ્ટ્રીય ભૌગોલિક જ્ઞાન વિજ્ઞાનની એક ટીવી ચેનલ. અને રૂઢિપ્રયોગ આવે છે નિશાન ઊંચું રાખવું એટલે લક્ષ્ય, ધ્યેય ઉચ્ચ શ્રેષ્ઠ રાખવું. મિત્રો, આપણે પાઠનો સાર જોયો. તમે ધોરણ 10 ના ગુજરાતીના વિદ્યાર્થીઓ પાન નંબર 4 પાઠ 2 ગદ્ય રેસનો ઘોડો પુસ્તક ઓપન કર્યું છે, ખોલ્યું છે. તો હવે અહીંયા છે આપણે જોઈએ છે પાઠનું વાંચન, ફકરો વાંચીશું અને સમજીશું. આદર્શ વાંચન કોને કહેવાય એ મારા આ સ્પીચના આરો અવરોધથી સમજો મિત્રો, મજા આવશે. ખૂબ સુંદર મજાની આ નવલિકા છે વરસાદ દાદાજાની. મિત્રો, એમાં સાર આપ્યો છે કે શિક્ષણનો પાયાનો સિદ્ધાંત આનંદ આપવાનો છે, બાળકને સારો માણસ બનાવવાનો છે. વાલીઓની અપેક્ષાઓને આજનું શિક્ષણ વધુ સ્પર્ધાત્મક બન્યું છે. પરિણામે નાનપણથી વધુ ગુણ પ્રાપ્ત કરવા એના ભારણને કારણે બાળપણ છીનવાઈ જાય છે. એ બાબતે ચેતવણી લાલબત્તી થરતી આ વાર્તા છે અને બાળકોને પોતાની રીતે વિકસાવવા દેવાની શીખ આ કૃતિમાંથી વરસાદ દાદાજી આપણને આપે છે. ઘડપણમાં માતા પિતાને પૈસા કરતાં પોતાના સંતાનોની સહારાની વધુ અપેક્ષાઓ છે. ડોક્ટર બની જનારા કરતા દેશમાં રહી પરિવાર સાથે આનંદથી રહેતો દીકરો એ કુટુંબ, સમાજ, દેશ માટે વધુ આવકાર્ય છે. એવા મુદ્દાઓને પ્રકાશ પાડતી વરસાદ દાદાજીની આ વાર્તા આપણે એનું આદર્શ પઠન કરીએ. મિત્રો, અંદર ધ્યાન આપજો. વિનુ કાકા વાત વાતમાં હંમેશા કહેતા નિશાન ઊંચું રાખવું જોઈએ. અંકિત પ્લાસ્ટિકની ગન લઈ ઉપર ઝુમ્મર તાકીને પૂછતો, અંકલ આટલું ઊંચું? અહીંયા વિનુ કાકા વારંવાર નિશાન ઊંચું રાખવું જોઈએ એ રૂઢિપ્રયોગ છે મિત્રો. નિશાન ઊંચું રાખવું એટલે લક્ષ્ય, ધ્યેય, એક ગોલ નક્કી કરવો જોઈએ કે મારા બોર્ડની પરીક્ષામાં 90% આવશે, પછી ભલે ને 85 આવે, લક્ષ્ય, એક ગોલ, એક ધ્યેય શ્રેષ્ઠ રાખવું. અત્યારે અંકિત છે તે કહે છે કે અંકલ આટલું ઊંચું? એ બાર સહજ ચેષ્ટા કરે છે. વિનુ કાકા થોડો ગુસ્સો કરે, ચાલ બદમાશ ક્યાંનો,
વિનુ કાકાએ ગન લેતા પછી નાનકડા અંકિતને બાજુમાં બેસાડી સમજાવતા, બેટા સામાન્ય તો બધાય ભણે, જીવે, લાંબી લાંબી ડિગ્રી મેળવે, હરીફાઈઓમાં ચંદ્રક લાવે, ટીવી અખબારમાં ઇન્ટરવ્યુ આવે, ફોટા આવે, બસ તબ ક્યા બાત બને. અહીંયા વિનુ કાકા અંકિતને સમજાવે છે કે સામાન્ય ભણવાનું નથી, સામાન્ય જીવન જીવવાનું નથી, પણ ડિગ્રી મેળવવાની છે. અને આ સ્પર્ધાત્મક હરીફાઈઓમાં ચંદ્રક મેળવવાના છે, મેડલ મેળવવાના છે. અખબારમાં, અખબાર એટલે વર્તમાન શબ્દનો અર્થ છે અખબાર. અખબાર એટલે વર્તમાન પત્ર. ખોટા. વિનુ કાકાની આવી માન્યતા શિક્ષણ પ્રત્યેની. આગળ જોઈએ. અંકિત થોડું સમજે ન સમજે પણ મને અને સંજયને સંતોષ થયો. આ મને એટલે મીનાને. સંજય એનો પતિ છે. મને અને સંજયને સંતોષ થયો. અંકિતને સલાહ શિખામણ આપવાની અમારે ન રહે. ઘણીવાર બાળકોને મા બાપની વાતો કચકચ લાગતી હોય. જ્યારે વિનુ કાકા અંકિત અને એના પુત્ર સૌરભને જુદી રમતો રમાડે, ચોકલેટ આપે, પછી આવી બધી વાતો કરે, બંનેની ઉંમરમાં જાજો ફરક નહોતો. સાંજે માથે બેસી હોમવર્ક પણ કરાવે. ટીવી પર નેશનલ જ્યોગ્રાફી કે ડિસ્કવરી ચેનલ મૂકે. મંજુ કાકી ઘણીવાર કંટાળી જતા. વિનુ કાકા પોતાના દીકરા સૌરભને અને અંકિતને ભણવા બેસાડે છે. ઘણીવાર બાળકોને મા બાપની વાતો કચકચ લાગે એટલે નકામી લાગે, ન ગમે, પણ અંકિતને પણ સલાહ આપે અને રમતો રમાડે, ચોકલેટ આપે, વાતો કરે. સૌરભ અને અંકિત બંને સરખી ઉંમરના મિત્રો છે. વિનુ કાકા એમને ટીવી પર નેશનલ જ્યોગ્રાફી શબ્દનો અર્થ છે નેશનલ જ્યોગ્રાફી બતાવે, એટલે કે રાષ્ટ્રીય ભૌગોલિક જ્ઞાન વૈજ્ઞાનિક ટીવી ચેનલ, અને ડિસ્કવરી ચેનલ મૂકે. ડિસ્કવરી ચેનલ જેની પણ ઘણા બધા સંશોધનોની એક ટીવી ચેનલ છે. તો આ ઘણીવાર બતાવતા, એમને જ્ઞાન આપતા. મંજુ કાકી ઘણીવાર કંટાળી જતા. વિનુ કાકાના પત્ની મંજુબેન પર વિનુ કાકા આ બાળકો પર જબરજસ્તી કરે છે એ ગમતું નથી. એ કહેતા, તમે તો છોકરાઓને જાણે જેલમાં પૂર્યા છો, રમવા જવા દો ને, એની ઉંમરના છોકરાઓ સાથે જરા ભણવા દો, બાળક છે. મંજુબેન સમજે છે કે નાનું બાળક છે અને બાળકને રમવાની ઉંમરે એને થોડું રમવા પણ દેવું જોઈએ. અને ત્યારે વિનુ કાકા કહેતા પોતાના સ્વભાવ પ્રમાણે, સામાન્ય છોકરાઓ સાથે રમીને એની સી પ્રાપ્ત થવાની છે. મંજુ કાકા કહેતા, નિર્ભય નિર્દોષ આનંદની. બાળકને નિર્ભય એટલે ભેળસેળ વિના અને નિર્દોષ એટલે દોષ વિના આનંદ મળવો જોઈએ બાળકને. મંજુ કાકી અને વિનુ કાકાની વચ્ચે વિચાર ભેદભાવ છે. વિનુ કાકા કહેતા, જો અત્યારે એના ચહેરા પર આનંદ છે જ નહીં, મંજુ કાકી કહેતા, કપાળ તમારું, એ આનંદ આઈસ્ક્રીમનો છે. 24 કલાક ચોકી કરશો એટલે છોકરો ભણેશ થઈ જવાનો છે. મંજુ, મૂર્તિને કંડારવી પડે છે. દુનિયા તેજ ગતિથી દોડી રહી છે, તીવ્ર હરીફાઈ છે બધા ક્ષેત્રમાં. મંજુ કાકી કે તો? વિનુ કાકા કહેતા, અરે તો લક્ષ્યાંક પર પહોંચવું હોય તો ઘોડો દોડાવવો જ પડે મંજુ. હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતો નથી. વિનુ કાકાના પોતાના વિચારો એવા છે કે બાળકને ભણાવવા જોઈએ, ભણાવવા વધારે સમય આપવો જોઈએ, અને આ સ્પર્ધામાં એ અવ્વલ નંબર આવે, પ્રથમ નંબર આવે. ને તો જો હારી જાય, જેવી રીતે રેસના ઘોડામાં જે ઘોડો વિનર બને એની વાહવા જાય, એની ઊંચી કિંમત થાય, એના ફોટા આવે, પણ જે ઘોડો પાછળ પડી જાય કે હારી જાય છે તેનો કોઈ ભાવ પૂછતો નથી. અહીંયા વિનુ કાકા બાળકોને પણ રેસના ઘોડાની જેમ દોડાવી રાખવાની વાત કરે છે. મંજુ કાકી બાળકની લાગણીને સમજે છે પણ લાચાર છે. આગળ જોઈએ. હે ભગવાન, તમારા ભેજામાં ક્યાંથી આ ભૂસું ભરાયું છે? ગયે મહિને એસએસસીનું પરિણામ આવ્યું, ઝુંપડપતિનો છોકરો પહેલો આવ્યો કે નહીં? તારી સાથે માથાકૂટ નકામી છે. આવતા મહિનાની સૌરભના કમ્પ્યુટર ક્લાસ શરૂ થશે. મંજુ કાકી વિફર્યા આવે. અત્યારથી 5મા ધોરણથી ક્લાસ? સૌરભ ના પાડી દે બેટા પપ્પાને, હું જોઉં છું કેમ તને પરણે લઈ જાય છે.
ત્યારે સૌરભે કહી દીધું, ના મમ્મી, મારે કોમ્પ્યુટર શીખવું જ છે. કેમ કોમ્પ્યુટર શીખવું છે? મારે કોમ્પ્યુટર શીખવું જ છે, પછી ક્લાસમાં મારો વટ પડી જશે. વિનુ કાકા પોતાના પુત્ર સૌરભને શિક્ષણની સાથે સાથે હજી તો 5મા ધોરણમાં છે, એટલે બહુ નાની ઉંમરનું, શિક્ષણની સાથે એક્સ્ટ્રા ક્લાસ માટે કોમ્પ્યુટરમાં જવા માટે વિનુ કાકા તૈયાર કરે છે. અને બાળક પણ જો પોતાના પિતાની અસરથી પ્રેરાય છે, મમ્મી ના પાડે છે તો એ પિતાના પગલે કહે છે કે મારે પણ કોમ્પ્યુટર શીખવું છે. એટલા માટે શીખવું છે કે વર્ગમાં મારો વટ પડે. મંજુ કાકી નિરાશ થઈ જાય છે. મંજુ કાકી 2 હાથ જોડ્યા, હે માતાજી, બાપ દીકરા બેને સદબુદ્ધિ આપજે. એ સાંજે વિનુ કાકા ઘેરે આવ્યા. આમ તો એક જ મકાનમાં ઉપર નીચે અમે રહીએ. સૌરભ સાથે અંકિતને ઘણીવાર એ ભણાવ્યો, એટલે એમને આવવાની નવાઈ નહોતી. પણ આજે તો એક ખાસ આવ્યા હતા. એમનો આગ્રહ હતો કે સૌરભની સાથે સાથે અમારે અંકિતને કમ્પ્યુટરના ક્લાસમાં દાખલ કરો. ઉપર વિનુ કાકા રહે છે, નીચેના ભાગમાં સંજયભાઈ રહે છે. આજે વિનુ કાકા એટલા માટે આવ્યા હતા કે સૌરભની સાથે સાથે અંકિત પણ કોમ્પ્યુટર ક્લાસમાં જોડાયા. હું અને સંજય ખુશ થયા. અહીંયા હું એટલે સંજયની પત્ની અને અંકિતના મમ્મી લીનાબેન. હું અને સંજય ખુશ થયા. વિચાર સરસ હતો. જો કે ફી ઘણી વધારે લાગી, પણ સંતાનના ભવિષ્ય માટે થોડી વધુ મહેનત કરીશું વિચારી અમે પણ અંકિત કમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો. મિત્રો, અહીંયા જૂની ચોપડીમાં સંજય છે એને ચેકીને અંકિત કરજો. અમે પણ અંકિતને કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો. અઠવાડિયામાં 3 દિવસ, સાંજે 2 કલાક અને રવિવારે 4 કલાક. જો કે અંકિત નારાજ હતો, પણ બાળક પોતાનું ભલું બુરું ક્યાંથી સમજી શકે? ઘરથી નજીકના બાલ મંદિરમાં હું સાંજે ગરીબ વસ્તીના બાળકોને ભણાવતી હતી. એ કામ માટે પગારનો તો કોઈ સવાલ જ નહોતો. હું ખૂબ ઉમળકાથી એમને ભણાવતી હતી. એ બાળકો પણ મારી સાથે હળી મળી ગયા હતા. તોય ભારે હૃદયે મેં એ કામ છોડી દીધું અને અંકિતની ફી માટે ટ્યુશન કરવા લાગી. મિત્રો, અહીંયા અંકિતના મમ્મી એ મધ્ય વર્ગના છે, છતાં પણ સેવા આપી છે. નવરાશના સમયે બાળ મંદિરમાં આજુબાજુના ઝૂંપડપટ્ટીના ગરીબ વિદ્યાર્થીઓને બાળકોને ભણાવે છે. પણ હવે પોતાના દીકરા અંકિતને કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો છે અને એની ફી ભરવા માટે પૈસા જોઈએ, અને એટલા માટે એમણે પેલા ગરીબ બાળકોને ભણાવવાનું છોડ્યું. આ પ્રશ્ન પૂછી શકાય એમ છે કે નીનાબેન ગરીબ બાળકોને ભણાવવાનું કામ શા માટે છોડી દીધું? આગળ હું સંજયને ઘણીવાર કહેતી, આપણે કેટલા નસીબદાર છીએ કે વિનુ કાકા આપણા પાડોશી છે. સૌરભ સાથે અંકિતનું ઘડતર થઈ રહ્યું છે. મંજુ કાકી બોલ્યા, શેનું ઘડતર નીનાબેન? એક દિવસ મંજુ કાકી રીતસર મારી પર હલ્લો કર્યો. આ ટાંચણા તોચીને બિચારા જીવને સી પીડા થાય છે તે તમને નથી દેખાતી? નીનાબેન કહે, જુઓ મંજુબહેન, આપણે મધ્ય વર્ગના માણસ, તમારી મારી કોઈ ઇન્ડસ્ટ્રી નથી કે દીકરાને સીધો એર કન્ડિશન કેબિનમાં બેસાડી દઈએ. અત્યારથી મહેનત નહીં કરીએ તો એ લોકો આગળ કેમ આવશે? અહીંયા મંજુબેન અને મીનાબેન બંને વચ્ચે પણ થોડો વિચાર થાય છે. મંજુબેન માને છે કે આ જબરદસ્તી ન કરવી જોઈએ. મીનાબેન સમજે છે કે બાળકને શિક્ષણની સાથે કોમ્પ્યુટર ક્લાસ પણ શીખવવો જોઈએ, અને બાળકને આ નાની ઉંમરે એ પોતાનું ભલું નથી સમજી શકતા. આપણે મહેનત કરીએ, બાળક અત્યારે ભણશે તો એ થોડાક ભવિષ્યમાં આગળ આવશે. પણ મંજુબેનની આંખો ભીની થઈ ગઈ. તમારી વાત હું નથી સમજતી. હું માં છું, દુશ્મન તો નથી ને? તો પછી ખરું પૂછો તો હું એકલી પડી ગઈ છું. એ બાપ દીકરાની જાણે અલગ દુનિયા છે. હું માત્ર ઉંબરે ઊભી છું. મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. જુઓ, મંજુબેન પોતાના પતિ પોતાના દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. એ માતા મંજુબેનને ગમતું નથી, કેમ કે આખરે માં છે, એની મમતા જાગી ઉઠે છે, પણ લાચાર છે. વિનુ કાકાને તમારે માટે લાગણી છે. નહીં જાણતી હો, કોણ જાણે મનમાં ઊંડે ઊંડે ખોટું લાગે છે. અરે ના મંજુ કાકી, થોડા વખતમાં બધું ઠીક
ઠાક થઈ જશે. તો તમારા મોંમાં ઘી સાકર લ્યો જાઓ. મંજુબેનને પિતા તરીકે વિનુભાઈ વધારે પડતો બાળકોને દબાવે છે, શિક્ષણ માટે હઠાગ રાખે છે, ગમતું નથી. છતાં પણ નીનાબેન કહે છે થોડા સમયમાં ઠીકઠાક થઈ જશે. તમારા મોંમાં ઘી સાકર એટલે કે કાર્યની સફળતા માટે શુભેચ્છા આપે છે કે બધું સારું થઈ જશે, તમે અત્યારે ફિકર ન લો. અહીંયા વિનુ કાકા પોતાના પિતા તરીકેની ફરજ બરાબર બજાવે છે, પણ થોડું વધારે પડતું કરે છે. બાળકને રમવાના સમયે પણ તેઓ એક્સ્ટ્રા કોમ્પ્યુટર ક્લાસમાં મોકલે છે. બાળકોને ગમતું નથી. આગળ જોઈએ. મંજુ કાકી ઉતાવળે ગયા, પણ મારા મનમાં પ્રશ્ન જ મૂકી ગયા. મંજુ કાકીનો આવું વિચાર ઠીક હતું. હું તૈયાર થવા લાગી. અમારા ઘરથી થોડે દૂર એક નાનો બગીચો છે. સંજયને ઓફિસેથી આવતા મોડું થતું હોય ત્યારે હું અને અંકિત, પછી મિત્રો ડેશ ડેશ ડેશ, એનો મતલબ થાય નીનાબેન વિચારમાં પડી ગયા કે હું અને અંકિત બગીચામાં ફરવા જતા. એ આપણે સમજવાનું છે. સાડીની પાટલી હાથમાં જ રહી ગઈ. કેટલો વખતે અંકિત તો રમવાના વખતે મારી સાથે બગીચામાં રમવા આવ્યો જ નથી. હિંચકા ખાવા તો એને ખૂબ ગમે. શનિ રવિના દરિયા કિનારે અચૂક જવાનું. અમે 3 જણા રેતીમાં ઘર બનાવીએ. પછી કુલ્ફીની લિજ્જત હું અરીસામાં જોઈ રહેતી. આ કોનું પ્રતિબિંબ? મીનાબેન અરીસામાં પોતાના પ્રતિબિંબની સાથે પોતાની મનોવ્યથા જોઈ છે અને કહે છે કે આ કોનું પ્રતિબિંબ? કે પછી હું બદલાઈ ગઈ? એક માની મમતા જાગૃતિ છે કે હું જે કરી રહી છું તે મારા બાળક માટે સારું છે કે ખરાબ? હું મારા બાળકનું બાળપણ તો નથી છીનવી લેતી. એક માની મમતા જાગી રહી છે. તે સમયે બારણે ઉપરા સાપડી ઘંટડી વાગી એટલે ડોરબેલ વાગ્યો. સાડી જેમ જેમ વિતારી દઈ મેં બારણું ખોલ્યું તો અંકિત એકદમ નિમાણો ચહેરો. નિમાણો એટલે કે આનંદ વગરનો ઉદાસ ચહેરો. ગભરાઈને મેં એના હાથે કપાળે હાથ મૂક્યો તો શરીર ગરમ. મેં એને તેડી લીધો. જલ્દી કપડાં બદલાવી સુવડાવી લીધો. દવા આપી અને માથે હાથ પસરાવી બેસી રહી. અંકિત થોડી વારમાં તો ઘસઘસાટ ઊંઘી ગયો અને ફરીવાર ઘંટડી વાગી, ડોરબેલ વાગ્યો. બારણું ખોલ્યું તો વિનુ કાકા અને સૌરભ. અંકિત ને તાવ છે, માઈને સુવાઈ દીધો છે. વિનુ કાકા દરવાજા પર છે અને સૌરભ છે. અંકિત હજી શાળાએથી આવ્યો નથી? કોમ્પ્યુટર ક્લાસમાં જવાનું મોડું થાય છે. નીનાબેને કીધું આજે ક્લાસમાં નહીં આવે, એને તાવ છે વિનુ કાકા. દવા આપીને બસ ત્યારે મોકલો, આપ મેરે સારું થઈ જશે. ચાલો હું ઉઠાવું. વિનુ કાકા બીમાર અંકિતને પણ ક્લાસમાં લઈ જવા માટે જબરજસ્તી કરે છે અને તરત જ કીધું ના કાકા. માની મમતા નીનાબેન પોતાની વાતમાં હવે મક્કમ છે કે મારે બાળકને બાળપણ કોઈને ભણાવવા નથી. કીધું કે ના કાકા, ક્લાસ ક્યાં જવાનો છે? આજે નહીં તો કાલે, પણ તાવમાં અંકિતને નહીં મોકલું. કાલે શાળાએ પણ નહીં મોકલું. એ નવાઈ પણ તમને જોઈ રહ્યા. અહીંયા નીનાબેન પોતાના બાળક પ્રત્યે હૂંફ આપે છે કે બાળક જ્યારે બીમાર હોય ત્યારે માની મમતાની જરૂર હોય છે. ક્લાસ ક્યાં જવાનું છે? અત્યારે કોવિડ-19ની મહામારીમાં ભારત સરકાર નક્કી કર્યું છે કે બાળકો નાના હોય છે એમને પણ આ મહામારીનો ભોગ ન બની જાય એટલા માટે કેટલા દિવસો, કેટલા મહિનાની શાળાઓ, સ્કૂલ, કોલેજ બંધ રાખી છે. વડાપ્રધાન મોદી સાહેબે એક સૂત્ર આપ્યું છે, જાન હે તો જહાન હે. મિત્રો, અહીંયા માણસ, બાળપણ અગત્ય છે. નીનાબેન તમે તો અંકિતને માય કાગડો બનાવી દેશો. ચાલો ચાલો હું ઉઠાવું. અત્યારથી પંપાડશો તો ભવિષ્યમાં એ શું કરશે? માય કાગડો એટલે નબળો બનાવી દેશો. અને ત્યારે નીનાબેન બહુ સરસ જવાબ આપે છે કે એને મોટા થઈને ભવિષ્યમાં જે કરવું હોય ત્યારે તે એ કરશે, એ નક્કી કરશે, પણ તાવમાં હું એને નહીં જ મોકલું. નીનાબેન એક માતા તરીકે મક્કમ છે કે એનું ભવિષ્ય એ નક્કી કરશે. અત્યારે બીમાર છે અને માતા તરીકે હું એને ઊંઘ આપું છું, મદદ કરું છું. મિત્રો, આ ભાગ એક અહીંયા સુધી આપણે જોઈએ છીએ. ફરીવાર તમને સમજાયું હશે. વિનુ કાકા શિક્ષણની સાથે થોડી કથાગ્રહ કરે છે. બાળપણના ભોગે શિક્ષણની વાત કરે છે. મંજુબેન લાગણીને સમજે છે પણ લાચાર છે, હું ચાલતું નથી. નીનાબેન એ બરાબર વિનુભાઈ ને હઠાગ્રહને એમાં
આવતા નથી અને પોતે એક મક્કમ રહે છે અને પોતાના પુત્રની લાગણીને સમજી શકે છે. મિત્રો, ગૂગલ ફોર્મમાં આપેલા પ્રશ્નો ગૂગલ ફોર્મમાં તમે સેન્ડ કરજો, જવાબ આપજો. અધૂરો ભાગ ફરી નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. થેન્ક યુ.